નમસ્કાર. ફોજી સાહેબને ગુડ બાય કહી અને હું તેને બાથરૂમમાં લઈને આવી ગઈ તેનું મોઢું ધોરાવવા માટે. બાથરૂમ ઘણું સાફ જોઈને અમે તો ખુશ થઈ ગયા. ત્યારબાદ બિહારના દીદી અમને આ ઠેકુઆ નામની વાનગી આપી હતી ટ્રેન જર્નીમાં નાસ્તા તરીકે. અમે લોકોએ તે જમ્યા અને ત્યારબાદ બંગાળી દીદીએ અમને પરાઠા અને સબ્જી આપ્યા હતા જમવા માટે. તે બધું જમી અને અમે લોકોએ બધું પેક કર્યું. ત્યાં જ ભગવાનનું કરવું અને એક નાનકડા ભાઈને મોકલી દીધો તે જે નેવીની એક્ઝામ દેવા માટે મુંબઈ જઈ રહ્યો હતો. તો તેણે ધર્મ સાથે ઘણી બધી મસ્તી કરી, તાશના પત્તા રમ્યા અને આવી રીતે સમય સરસ રીતે પસાર થઈ ગયો. ખરેખર ટ્રેન જર્નીમાં જો કોઈ આવું સારું માણસ તમારી સાથે થાય તો બાળકોને પણ ઘણી મજા આવી જાય છે. ત્યારબાદ મારા અને ધર્મની સીટના તકિયા, ચાદર અને નેપકિન વગેરે આવી ગયું હતું. તો તેને લગાડી અને અમે સીટને બરોબર ગોઠવી અને અમારી સીટ ત્રીજા માળે એકદમ ઉપર હતી. તો એસી એકદમ માથા ઉપર આવી રહ્યું હતું. તો અમે તો કાઠિયાવાડી બની ગયા અને અમે બંને બોકાના બાંધી લીધા હતા. હવે ધર્મ તેના પ્રોજેક્ટ વિશે કંઈક કહી રહ્યો છે, તમને પણ મજા આવશે, જરૂરથી સાંભળો. હોય ને અને આપણે સ્પ્રિંગ મૂકી હતી ધ્યાન છે ને આમ લેવા છે ને બહારનું હતું ને ધ્યાન આમ કરી લેવાનું પછી ને પછી એ સ્પ્રિંગને ઘાસવાની તે અંદરનું બે વળી જલી જાય એટલે આપણે બનાવેલા ફટાક તો અંદર મૂકેલા. પછી મેં તેને સુવડાવવાની કોશિશ કરી. તો ત્યાં તો તે હતો તેનો તેને પાપા જોઈતા તેની રટ ચાલુ કરી. સાથે સાથે મેં પણ તેને થોડો મસ્તી કરાવવાની કોશિશ કરી અને ધીરે ધીરે સુવડાવવાની કોશિશ કરી. તેને જેમ તેમ કરી અને મેં સુવડાવી દીધો. સવારમાં ઉઠતા વેત જ હું એકદમ અકળાઈ ગઈ હતી. કહેવાય છે ને કે મોત આવે પણ આ સીટ ના આવે. એક તો સીટ ત્રીજા માળે એકદમ એસીની બાજુમાં અને એ પણ દરવાજા પાસે. પછી મેં તેને અને પેલા નેવીવાળા ભાઈને બંનેને નાસ્તો આપ્યો. તે બંનેએ નાસ્તો કર્યો અને થોડી જ વારમાં બીજા દિવસે વડોદરા આવી ગયું અને અમે ગુજરાતમાં ઉતરી ગયા.